અમરેલીથી જેની ઠુમ્મરની ઉમેદવારી અંગે મોટા સમાચાર। કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય થઈ ગયું છે। બંને પક્ષો વચ્ચે દલીલો થઈ અને આ દલીલો બાદ હવે જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય કરી દેવામાં આવ્યું છે। અમરેલીમાં જેની ઠુમ્મરનું આ ફોર્મ માન્ય રખાયું છે। ભાજપ કોંગ્રેસ વચ્ચે દલીલો થઈ હતી અને ત્યારબાદ મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે, જેમાં જેની ઠુમ્મરના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા પણ તેમનું ફોર્મ બચી જતા લગાવ્યા હતા અને કોંગ્રેસમાં આજરોજ એક ખુશીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરની ઉમેદવારી અંગે આ સમાચાર સામે આવતા જ કોંગ્રેસમાં ખુશીનું મોજું ફરી વળ્યું અને એકબીજાને અભિનંદન પાઠવવામાં આવ્યા। તેમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન ઠુમ્મર વતી એક એપ્લિકેશન સમય માંગવાની કરવામાં આવેલી, જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી। આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારીશ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે।